નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના બપોરના પેન્શન સમાચારમાં વાત કરીશું. નિવૃત્તિ પેન્શનોના 18 મહિનાના બાકી ડીએસને લઈને આજ તારીખ 20/8/2024ની બપોરે જાહેર થયો સત્તાવાર પરિપત્ર. એ શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાની છે. ચેનલ પર નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. આપની આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને પ્રવેશ લાઇક કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તમે જાણો છો મિત્રો, ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા છે નિવૃત્તિ કર્મચારી મિત્રો, પેન્શનધારક મિત્રો માટે એક અગત્યની માહિતી લઈને આવી છું. તો સૌપ્રથમ વાત કરીશું. ડીએ હાઇક 2026 સમજાવે છે કે સીપીઆઈડબ્લ્યુ ડેટાનો ઉપયોગ કરીને મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે, તે જુદા સુધારો ક્યારે અમલમાં આવશે અને પાછલી ચૂકવણીની બાકીની રકમ કેવી રીતે કાર્ય કરશે તે જાણો. આ પાસાની વૈચારિક સમજણશાળી નાણાકીય યોજનાની મદદ કરી શકે છે. ત્યારબાદ મોંઘવારી ભથ્થું. ડીએ કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શનનો પગારનો એક મહત્વપૂર્ણ ઘટક છે. સરકાર દ્વારા જીવન નિર્વાહના ખર્ચમાં થતા ફેરફારો અને વળતર ફુગાવામાં ડેટા મુખ્ય ભૂમિકા ભજવે છે. તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં ડીએ સુધારો કરે છે. જેમાં ફેરફાર 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી અમલમાં આવે છે. તારીખ, દરો અથવા અન્ય સંકળાયેલા પરિબળોને કોઈપણ ફેરફાર અંગેનો અંતિમ નિર્ણય કેન્દ્રીય મંત્રી રહેશે. જુલાઈમાં ડીએ સુધારાની આસપાસ અપેક્ષા વધતી જઈ રહી છે. કર્મચારી સરકારી મંજૂરી વધારા અમલીકરણથી પર નજર રાખી રહ્યા છે. તેમ છતાં ડીએ ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે પણ એટલું જ મહત્ત્વનું છે. આ પ્રક્રિયા શું છે અને અંતિમ વધારો ક્યારે અમલમાં આવશે, સંપૂર્ણ વાત કરવાના છીએ. સૌપ્રથમ, ડીએની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. તો કેન્દ્ર સરકારના કર્મચારી પેન્શન માટે મોંઘવારી ભથ્થા મોંઘવારી રાહતમાં સુધારો અનુક્રમે એક વિચારેલા ફોર્મ્યુલા પર આધારિત છે. બેંક બજારના સીઈઓ અખિલ શેટ્ટી પાસા વિગતવાર સમજાવે છે કે જીવનના ખર્ચમાં ફેરફાર ધ્યાનમાં રાખીને મોંઘવારી ભથ્થામાં સમાંતર સુધારો કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આ સુધારો 7મો પગાર પંચની ભલામણો સંબંધિત ફુગાવા ડેટા પર આધારને સ્થાપિત સૂત્ર અનુસરે છે. આ પ્રક્રિયા ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક સૂચક આંક સીપીઆઈડબ્લ્યુ ડેટાનું મૂલ્યાંકન કરીને ડીએની દર નક્કી કરવાનો સમાવેશ થાય છે. ગણતરી કરેલ દર પછી સરકાર મંજૂરી અને સૂચના પ્રક્રિયામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા સમજવાની મદદ મળે છે. ફુગાવાના ડેટામાં ફેરફાર. ડીએ અને સમાંતર સુધારો કેવી રીતે ફિટ થાય છે, તે સુધારેલ ભથ્થું ક્યારે લાગુ થાય છે. ત્યારબાદ મિત્રો વાત કરીશું ડીએની. તેથી ડીએની ગણતરી ફક્ત નવીનતમ ફુગાવાના આંકડા ઉપર આધારિત નથી. ચોક્કસ સમયગાળા માટે ડીએનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવવા માટે આગળનો વધારો, વર્તમાન ફુગાવા દર અને ભવિષ્યની નાણાકીય અંદાજ જોવા ઘણા પરિબળો કાળજીપૂર્વક પાલન કરવું જરૂરી છે, તેમજ અન્ય સમાન પરિબળો ધ્યાનમાં લાવવા જોઈએ. વધુમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડતા પર નક્કી કરવા માટે સંબંધિત સીપીઆઈડબ્લ્યુ ડેટા આધારિત સૂત્ર હેઠળ ધ્યાનમાં લેવામાં આવે છે. કર્મચારીઓના સુધારેલા ડીએ મળે તે પહેલાં શું થાય છે. એકવાર અંતિમ દરની ગણતરી થઈ જાય ત્યારે મહત્વપૂર્ણ પગલાંમાંથી પસાર થાય છે અને ત્યારબાદ સરકારી આંતરિક મંજૂરી પ્રક્રિયામાં અંતિમ મંજૂરી માટે મૂળભૂત પરિબળો ફરીથી વિશ્લેષણ કરવામાં આવે છે. ધ્યાનમાં કેન્દ્રીય ક્ષેત્ર સરકારી નાણાકીય બાબતો, ભવિષ્યના આર્થિક અંદાજો, ફુગાવાના ડેટા વિશ્લેષણ વગેરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ પછી એકવાર નિર્ણયના નાણાકીય પાસાઓ પર વિચારો અને કાળજીપૂર્વક વિચારણા કરવામાં આવે છે. પછી ડીએનો વધારો દસ્તાવેજ અંતિમ મંજૂરી માટે કેન્દ્રીય મંત્રીમંડળ પાસે જાય છે. ત્યારબાદ સત્તાવાર સૂચના ડીએ ક્લિયરન્સ અને અમલીકરણ પ્રક્રિયાના અંતિમ ભલામણ સાથે કરવામાં આવે છે. મિત્રો, આ મહત્વપૂર્ણ ફેરફારનો સુધારેલી તારીખ સંપર્ક કરે છે. ત્યારબાદ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે સુધારેલો ડીએ સામાન્ય રીતે સૂચિત અસરકારક તારીખથી લાગુ પડે છે. તે આનો સ્પષ્ટ થાય છે કે અસરકારક તારીખ અને કેન્દ્ર સરકાર ઔપચારિક રીતે સુધારાની મંજૂરી આપે છે અથવા જાહેરાત કરે છે તે તારીખ વચ્ચે અંતર હોઈ શકે છે. જો સુધારેલું ભથ્થા પાછલી શાસન તારીખની ભરવામાં આવે છે તો કર્મચારી વચ્ચે સમયગાળા માટે બાકી રકમો મળી શકે છે. ત્યારબાદ મિત્રો અંતમાં, ઉદાહરણ તરીકે ડીએ સૂચના 27 સપ્ટેમ્બર 2026ના રોજ બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ વાત કરીશું મિત્રો કેન્દ્ર સરકારના તમામ કર્મચારી પેન્શન માટે આ પ્રક્રિયા સમજવી મહત્વપૂર્ણ છે, કારણ કે ડીએમાં વધારો અથવા ફુગાવાના ડેટા પર આધારિત ગણતરી એનાથી પગાર તાત્કાલિક વધ્યો છે. સારાંશમાં, ફુગાવાના ડેટાથી ઊંચા પગાર સુધી સફરમાં ઘણા તબક્કા સમાવેશ થાય છે, જેમ કે સીપીઆઈડબ્લ્યુ ડેટા, ડીએની દરની ગણતરી, કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી, અંતિમ સત્તાવાર સૂચનાઓ, પગાર
પ્રસારણ તેમ અમલીકરણ પગલાંઓને સ્પષ્ટ સમજાવટ પેન્શન સરકારી કર્મચારીએ વધારે અપેક્ષા સુધાર ભથ્થા ખરેખર આ તબક્કે સૂચકપાત્ર તે વચ્ચે તફાવત મદદરૂપ સમાધાન મદદરૂપ થાય છે મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ.